બ્લેક કલર. આહા આ શું? આઈફોન 17. કવર લેવાનું છે 17 છે ને મારી પાસે, એના માટે પહેલા પહેલા કવર લઈ લઈએ પછી ફોન લેવાનું તો થઈ જ જશે. ખોટી વાત નહીં રોનક. એમ પણ હવે આ ફોનને વર્ષ નથી થઈ ગયું. તારી વાત બરાબર છે પણ મારો પ્લાન કંઈક અલગ છે. તમારો પ્લાન જે હોય તે મને શું લેવા દેવા છે? એકવાર પૂછ તો ખરા યાર, આવું કરવાનું? અરે એકાદ વખત મારો પ્લાન સાંભળી તો લે યાર. તારે તો સાંભળવું નથી પછી છોડ. મારે તો તને સરપ્રાઈઝ આપવાનો કોઈ મતલબ જ નથી. તારે સરપ્રાઈઝ જોતી નથી તો શું સરપ્રાઈઝ? 17 લઈ દો છો મને? 18 લેવાનો છે. પ્રી બુકિંગ કરાવી લીધું છે. પેલા 17 લઈ દો ને એટલે બહુ છે. લેટેસ્ટ જ લેવાનું ને. આવ્યો નથી ને હજુ. અરે પણ પ્રી બુકિંગ કરાવીને રાખ્યું છે, એજન્ટને કહીને રાખ્યું છે કે આવે ને એટલે પહેલો ફોન આપણો આવવો જોઈએ. આખા સિટીમાં પહેલો ફોન તારી પાસે આવશે. હા તો કઈ વાંધો નહીં. 18 આવે ત્યારે 18 લઈશું, અત્યારે 17 આવે ને તો 17 લઈ લઈ. એટલા બધા તો ખર્ચા ના કરાય ને. હજુ આ 13 તને લઈ આપ્યો તો પછી બરાબર છે 17 લઈશ ને પછી 18 પણ લઈશ તો જરાક વધારે જલ્દી થઈ જાય ને. ચોરો ના મેં છે ને મારું મન બનાવી લીધું છે કે મારે 17 લેવો છે અને તમારે મને લઈ દેવાનો છે. અરે ભાઈ નથી પૈસા અત્યારે. કીધું તો ખરા, કેટલી વખત ઉઘરાણીના ફોન કરશો? પણ તોય પૈસા તો હોય કે ના હોય, ફોન હું લઈશ. અરે ફોનમાં કેતો હતો. નહીં હું એ તમને તે સાંભળ્યું ને? તે સાંભળી લીધું ને કે હમણાં પૈસાની થોડી તકલીફ છે. બાકી હું કોઈને ના પાડું. તમારે જે તકલીફ હોય તે. મને ફોન જોઈએ એટલે જોઈએ રોનક. દામિની આ ખોટી જીત કહેવાય ને. ખોટી જીત તો ખોટી જીત પૂરી કરો. ખોટી જીત પૂરી ના થાય. સાચી જીત હોય તો જીત તો ખરાબ જ કહેવાય. એટલે જીત તો કરવાની જ નહીં. સાચી ખોટી જે પણ જીત હોય ને તમારે પૂરી કરવી પડશે. આ લગ્ન વખતે તમે કહ્યું હતું ને કે હું જે પણ કહીશ, જે પણ વસ્તુ માંગીશ તમે મને લઈ દેશો. તો ચાલો હવે નિભાવો. એટલે જે પણ વસ્તુમાં આઈફોન 17 ની ખબર નહોતી ને ત્યારે મને. હા તો હવે ખબર પડી ને ગઈ એનો ને. ભાવે નહોતો ખબર ત્યારે મને કે 17 આટલો મોંઘો આવશે. ઠીક છે ના લઈ દેતા. હું મારી રીતે તમારું કાર્ડ પડ્યું છે એમાંથી જો લઈ લઈશ. દામિની મારા કાર્ડને ટચ નહીં કરવાનું. મગજમારી ન કર, બરાબર છે? અત્યારે પૈસા નથી, હું થોડો ટેન્શનમાં છું. એટલે તું છે ને આ બધી મગજમારી રહેવા દે. તું જઈને મારા માટે કંઈક નાસ્તો બનાવી આ, ભૂખ લાગી છે. નહીં બને. જ્યાં સુધી મને ફોન નહીં લઈ દો ને ત્યાં સુધી આ ઘરમાં ખાવાનું નહીં બને. જા. હવે આ વધારે પડતું થાય છે હો દામિની. ભલે થાય. હવે તો જે પરિણામ આવે ને જોઈએ જ લઈએ. અને એટલી જીદ કર્યા પછી તમે મને નહીં લઈ દો ને તો હું પછી મારા પપ્પાના ઘરે જતી રહીશ. રહેજો એટલે. પૈસા 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 જેને જોઈએ એને પૈસા જ જોઈએ છે. તું મારી પત્ની છો છતાં પણ તું આવું કરે છે. બહાર વાળો હોય તો સમજા. આઈફોન લેવો છે ને તારે મળી જશે. પૈસા પૈસા તારા એટલા પૈસા લાઈને આપીશ ને તને કે તું જોતી રહેજે. થેન્ક યુ. બહુ ગમશે મને. ક્યારની રાહ જોઉં છું. મને કેવું ટિફિન મારું? શું બની ગયું? હજુ તો બનાવું છું. આજે ટિફિન નહીં બનાવતી. હું તને એક એવા જ આવ્યો હતો. કેમ ટિફિન નહીં બનાવવાનું? ભૂખ નથી લાગવાની? રોનકનો ફોન આવ્યો હતો મને. કહેતો હતો કે રોનકભાઈનો ફોન? 2 મહિના થઈ ગયા કે એમણે આપણને કોઈ ફોન નથી કર્યો અને અચાનક એમનો ફોન? પાક્કું કંઈ કામ હશે ને તો જ કર્યું હોય. કામ વિના કોઈ દિવસ રોનકભાઈ ફોન કરે જ નહીં. કામનું તો કંઈ કહ્યું નથી પણ એણે કહ્યું કે એ અહીંયા એટલા માટે આપી રહ્યો છે કારણ કે થોડું કામ છે અહીંયા. રોનકભાઈ અહીંયા આવે છે? હા હું તને એ જ કહેવા આવ્યો છું કે બપોરે રોનક અહીંયા આવશે એટલે હું પણ ઘરે જમવા આવતો રહીશ. કે સમજાયું નહીં મને. અચાનક રોનકભાઈનો તમને ફોન આવ્યો અને અહીંયા આવવાની વાત કરી. એ તો ક્યારે અહીંયા આવવામાં માનતા જ નથી. એમને તો આ ઘરે ગમતું નથી. અને હા ગઈ વખતે જ્યારે મમ્મીની તબિયત ખરાબ હતી અને અહીંયા બોલાવ્યા ત્યારે શું કીધું? અહીંયા આવું ને તો મારી તબિયત બગડી જાય છે. ભલે ને અહીંયા જ રહીને મોટા થયા હોય. એ બધું તો હું પણ નથી જાણતો પણ એણે કહ્યું કે એક કામ છે, કામ પતતું થાય અને હું ત્યાં આવું તો મમ્મીની ખબર પણ પૂછાઈ જશે. મમ્મીની ખબર પૂછવા? મમ્મીની ક્યારેય ફોન ઉપર તો ખબર પૂછતા નથી. દેવાંગ એક વાત નક્કી છે, રોનકભાઈ આવે છે ને તો કંઈક કામ હશે. કામ વિના કોઈ દિવસ એ આવે એવું મને નથી લાગતું. મને તો એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે કે કોઈ કાંડ કરીને ના આવતા હોય તો સારું. કારણ કે બંને આવે છે? ના આવે, સિંગલ આવી રહ્યો છે. મેં પૂછ્યું એને કે 2 જણા આવતા હોય તો સારું. કારણ કે ના મારે જ કામ છે તો હું જ આવી રહ્યો. તમે શું કામ એમ કીધું કે 2 આવતા હોય તો સારું? તમને ખબર છે ને કે દામિની જ્યારે અહીંયા આવે ને મારી સાથે ઝઘડો કરે છે અને મને જરાય ગમતું નથી. આ વખતે ફરી પાછા નવા ખેલ તો નહીં થયા હોય ને. કારણ કે ગઈ વખતે આવ્યો હતો ત્યારે કોકને 10,000 રૂપિયા આપવાના બાકી હતા અને ઘરમાંથી સામાન ઉપાડી લે એવી પરિસ્થિતિ હતી. એટલા માટે જ અહીંયા આવ્યો હતો.
આ વખતે જો કોઈ આપણા ઘરે એના માટે થઈને ઝઘડવા આવશે ને તો હું રોનકભાઈને કહી દઈશ કે અહીંયા આવવું જ નહીં. જ્યારે હોય ત્યારે સોસાયટીમાં આપણી આબરૂની પથારી ફેરવીને જાય છે. જાતું નથી કે કરવા શું માગે છે. છોડો ને, જે હોય તે. હવે એમની રસોઈ બનાવી દો. હા, બનાવી નાખજે. અને કહેતો હતો કે એમને ભાવે એવું બધું બનાવજો. હવે એને કહ્યું છે તો- એને આપણને એના ઘરે જવાની ના પાડી દીધી છે ને એને ભાવે એવું મારે બનાવવાનું. રીંગણા બટેકાનું શાક બનાવું છું ને એ જ બનશે. જમવું હોય તો જમ. જો એની ટેવ તો તને ખબર જ છે ને. રોનક આવશે, બધાની સાથે જમવા બેસશે અને જમતા જમતા એ તને જ બધાની આંખે ચડાવશે. મમ્મીનો લાડકો છે, ખોટે ખોટું તારે બધાની વચ્ચે સીધી રીતે કહો ને કે મમ્મીનું તમને પણ એટલા જ લાડકા છે તમારા ભાઈ. હા ભાઈ તો છે જ, ભાઈ છે મારો. હું જાઉં છું, લેટ થઈ રહ્યું છે. ગોપી બહુ બોલો. હું કહું છું કે મેં તમને કીધું તો એ જ રાંધ્યું છે ને, બીજું આમ તેમ બીજું નથી બનાવ્યું ને? ત્રીજી વાર પૂછ્યું તમે મને અને મેં ત્રીજી વાર કહું છું કે મેં એ જ રાંધ્યું જે તમે કીધું. રીંગણા બટેકાનું શાક કરવું તો પણ મૂકી દીધા સાઈડમાં. કાંઈ વાંધો નહીં, મારા દીકરાને જે ભાવે ને એ જ બનાવવાનું તમારે. તમને તો ખબર હશે કે મારા દીકરા ન ભાવતું હોય અને એ ખાવાનું આપો ને તો ખાધા વગર વયો જાય છે ઊભો થઈને, અને એ મન ન ગમે. એટલો વળ છે ને એમને એટલે વયા જાય છે. બાકી હોય ખાઈ ન લેવાય. આવું ન કહેવાય. તમારે તો એવું બોલાતું હોય છે. બધું ફરીથી રાંધવું પડ્યું. અત્યારે જુઓ હજી દાળ બને છે. મારે કેટલું મોડું થયું, બાકી ખાલી ક્યાં રોટલી. ગયા બધા? અરે મમ્મી આ વધારે બુઢા થવા લાગ્યા હો તમે. ભાભી કેમ છો? તમે તો મમ્મીને જોવા 6-7 મહિના પછી આવ્યા છો એટલે તમને તો ખબર જ ના હોય ને. વચ્ચે તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે તમે ક્યાં આવ્યા હતા? તમારે કેવું તો જોઈએ ને કે કેટલી ખરાબ છે એમ. તમે તબિયત ખરાબ જેવું કીધું હતું પણ એટલી બધી ખરાબ જેવું નહોતું કીધું, એટલે મને એમ કે હશે ઉંમર પ્રમાણે ચાલ્યા કરે. ચા તો નથી પીવી ને? ના ના, કોફી બનાવજો ને. કાંઈ વાંધો ને, મારો દીકરો આવ્યો હશે મળવા તો પછી કોફી બનાવો ને, એમાં શું વાંધો છે? હા હા, હમણાં બનાવી દઉં. પણ જમવાનો સમય થયો છે ને એટલે. જાડા થઈ ગયા હો ભાભી હમણાં. આ બધી વાત છો પણ આવતા વેદ આ બધી વાતો કરવા માંડ્યો તો માને પગે નથી લગાતું, સીધે સીધો આવીને બેહી ગયો. તો લાગી દો, એમાં શું છે? આ લ્યો, આ તમે મોટા કહેવાઓ ને. લે, આજે ખબર પડી તમને કે હું તમારાથી મોટી છું. ના ના, હવે તમે થોડાક મોટા થઈ ગયા એટલે લાગવા માંડ્યા. પેલા લાગતા નહોતા. બેટા આવી મજાક ન કરે ભાભી હારે. ભાભી યાર જ મજાક કરાય તો કોની યાર કરાય? તમારી મસ્તી કરું માની મસ્તી કરે બોઠો પડથોડો. તો મારે કરવાની કોની? દેવાંગને બોલાવો એમ કહું. આમાંય તે હવે દામિની સાથે રહીને બીજું તો શું શીખવાના મારા દેર? ભગાડીને લાવ્યા છે છોકરીમાં, બીજા તો કઈ સંસ્કાર હશે નહીં કે સારું કઈ એમાં આવે. બેટા ઘડી ઘડી આ વાતને હું કામ કહેશો? અને હા તો કહું જ ને, એમના કરતા કેટલી નાની છે, બચ્ચું લાગે છે. એની કરો. તારી દેરાણી આવી ગઈ ને એ મહત્વનું છે. એ તો ભગાડીને લાવી હોય તો ગમે ત્યારે બસ આવી. હવે કેટલી વખત એકની એક વાત કરશો? એના માટે હિંમત જોઈએ, બરાબર છે? બગાડીને છોકરી લાવવા માટે હિંમત જોઈએ. તો સારા કામ કરવા માટે હિંમત રાખો ને થોડી. આવા જ કામ આવડે જ કરતા. તો સારા જ કામ કર્યા છે. દામિની સુખી જ છે. એને પ્રેમ કર્યો, લગ્ન કર્યા. મેં કોઈ એને છોડી તો નથી દીધી ને. પણ બેટા બધી વાત છોડો ને, આ તમે બે ભેગા થાવ ને તો કાંક ને કાંક વાદ વિવાદ કરો છો. અમારો વ્યવહાર જ એવો છે, ઝઘડા કરવાનો. હા પણ બહુ બેટા નો આવ્યા. એને થોડુંક કામ હતું, એને શું કામ હોય? કઈ થોડી નોકરી કરવા જાય છે. ઘરનું કામ. ઘર એ શું હાચવતી. અને પણ એની રસોઈ તમારા કરતા બહુ સારી બને હો. ને ઘર રાખે એટલે આવું અમારા ઘરમાં આવો ને તો આવા ઝાડા ન દેખાય. તો ત્યાં જઈને જમવાના હશો, ઘરે તો નહીં જમો. અહીંયા તો હવે આવ્યો છું તો મમ્મીએ મારા પસંદનું બનાવડાવ્યું છે તો જમ્યા વગર જાઉં તો મમ્મીને ખોટું ન લાગે? નાનકા તારા પસંદ મહેનત બનાવ્યું, આ તારા ભાભીએ જ બનાવ્યું છે. એમના કહેવાથી મને કઈ શોખ નથી તમારી પસંદ ગમે તે હોય, મને ખબર છે કે ભાભી અંદરથી મને બહુ પ્રેમ કરે છે. અત્યારે મોઢા પર ખાલી છે ને મસ્તી કરે. શેના માટે આવ્યા છો? કંઈક કામ હશે તો જ આવ્યા હોય. કેમ કે કારણ વગર તો તમને ક્યારેય આ પરિવાર યાદ આવ્યું જ નથી. હું કામ એવું બોલો છો? રેવા દો ને બેટા, માંડ માંડ કરીને કોક દી મળવા આવતો હોય અને એમાંય તમે આવું વેણ બોલો છો. રેવા દો ને મમ્મી, મને તો આદત છે. કારણ કે ભાભીને છે ને મીઠું બોલતા આવડતું નથી, એમાં હાથમાં કાંદા છે એટલે અત્યારે તો તીખું જ બોલશે. તું કામ ભાભીને આવીને ઉશ્કેરે તો બોલવામાં. જા બેટા, હવે આ પતી ગયું હોય ને તો રોટલી માંડી દો ને. હા એમ કોફી નથી બનાવવાની. અત્યારે રસોઈનો ટાઈમ છે, નવરાશ નથી અમારે. મારે એમ કોફી પીવી નહોતી.
તો ખાલી એને ચીડવવા માટે કીધું. હું રહેતો હોય તો બટા આવી રીતના ભાભીને હેરાન ન કરાય. મજા આવે એનું મોઢું જોઉં ને મને એમ થાય કે આની મસ્તી કરી જ લઉં. એ ગુસ્સો કરે ને મને વધારે મજા આવે. પણ બટા આવી રીતના મળવા આવે તો મને કેટલું ગમે ખબર છે. હા તારા જેવો દીકરો એટલે હાથ હોનાનો. તમને મળવા માટે જ ધક્કો ખાધો, બાકી મારે કઈ કામ નતું અહીંયા. પણ સ્પેશિયલ તમને મળવા આવ્યું. વો બટા આવત ને તો મજા આવે. અરે એને લઈને આવું ને તો તમે મને જો આમ જો તમે મને આમ વાલ કરો ને તો એને પાછી બળતરા થાય, એટલે એને લઈને ન આવું. આમ જો કેવો ડૂબડો પડી ગયો છે તો થોડા દી અહીંયા રહે ને તો હું તને રોજ શીરો બનાવીને ખવડાવે. એવું જ કરવું પડશે. લાગે છે 2-4 દિવસ રોકાઈ જ જાઉં. 2-4 દી હું મહિનો રોકાઈ જાય ને બધા. ભાભી મને ઘરમાંથી કાઢી મૂકશે. આ કાંઈ ન કાઢે, એ તો ખાલી કહે તું નિરાત રાખ ને. અને છે ને આમ જો હવે પાછો ભાભી પાસે બેહે ને જમવા તો માથાકૂટ ન કરતો ને. આવ્યો છે મારો દીકરો આમ તો. હેલો ભાઈ મોટા ભાઈ શું કરો? અરે નાનકા તું, અરે અહીંયા શું કામ આવ્યો? હું આવવાનો જ હતો બપોરે ઘરે, તારી ભાભીને કહીને જ આવ્યો હતો. અરે પણ ઘરે કંટાળો આવતો હતો. મને થયું કે ચલો ક્યાંક આટો મારીએ. પછી મેં વિચાર્યું કે આટો જ મારવો છે તો પછી ભાઈની ઓફિસે એસીમાં જ જઈને બેસાય ને. અને અહીંયાની તમારી કોફી છે ને, પેલી જે સ્પેશિયલ તમે એક્સપ્રેસો મંગાવો છો ને, એ મને બહુ ભાવે છે. મગાવી લઈએ આમ. આ પણ છતાંય તે આ ઓફિસ છે, આટા મારવાની જગ્યા થોડી છે નાનકા. કામ એટલે ધંધો એમ ચાલતો કઈ હોય હું અહીંયા. કઈ આટા મારવા એટલે અહીંયા કઈ પાર્ટી કરવા નથી આવ્યો. કોફી પીને જતો રહીશ. હા તો સામે છે એક્સપ્રેસો, ત્યાંથી લઈ લે, પી લે કોફી અને પછી તારી રીતે જે છે. કાકા કોફી પણ તો બનાવશે ને, ગયા વખતે એમણે જ બનાવી હતી મારા માટે. મને ખરો છે તું ભાઈ, હે અહીંયા આવીને એમને ચીંધી રહ્યો છે, સમજુ છું. વાંધો. હા એકદમ કડક મસ્ત, ખાંડ વધારે. હા નાખી દેશે. પણ બોલ તું કંઈક કહેતો હતો કે મારે એક કામ છે, તો અહીંયા ક્યાં કંઈ નોકરી કેવું શોધી રહ્યો છે કે શું? ના નોકરી તો એવું કઈ વિચાર્યું નથી. હા તો તમારી બધાની યાદ આવી તો આવી ગયો. ના ભાઈ હવાઈ નાનકા, પણ તને નથી લાગતું કે તારે હવે આ બધા વિશે વિચારવું જોઈએ? કારણ કે ઘણી બધી વાત. પહેલા હું કોફી પીશ. આવી ગઈ છે ને? અરે વાહ થેન્ક યુ. હા થેન્ક યુ. Thanks. તું સિરિયસ ક્યારે થઈ લાઈફમાં? હાલે આમ જુઓ તો ઘરી મેં સિરિયસ દેખાવા માટે તો આ લુક કર્યો. હજી હું તમને સિરિયસ નથી લાગતો? બહુ ઘરી ભાઈ. Look. સિરિયસલી કહું એક વાત, કોફી બહુ મસ્ત છે. તારી લાઈફ માટે સિરિયસ સાતો સારું કહેવાય હવે. કારણ કે લગ્ન થઈ ગયા છે તારે. જો કે લવ મેરેજ કરીને ભગાડીને તું લઈને તો આવ્યો છે, પણ પછી આગળ ભવિષ્યનો વિચાર કર્યો છે તે? કર્યો છે વિચાર, એટલે એની જ વાત કરવી હતી જરાક. બોલ. તમે શું? પૂછ્યું ને કે આ નોકરીને, તો મેં વિચાર્યું છે કે છે ને નોકરીમાં કોઈનું છે ને ભલું નથી થવાનું. કારણ કે એમાં હવે દર વર્ષે 2000 પગાર વધે, ક્યારેક 5000 પગાર વધે, તો એમાં આપણે કંઈ વધારે કમાઈ ના શકીએ. એટલે મારે છે ને બિઝનેસ કરવો છે. પ્લાન રેડી છે, જોરદાર બિઝનેસ છે. ઠીક છે, બસ, તો પછી એક કામ કર, તું આપણો જે આ બિઝનેસ ચાલી રહ્યો છે ને, આમાં ને આમાં તું જોડાઈ જા. બંને ભાઈઓ સાથે મળીને બિઝનેસ કરીશું. આમ પણ મારે ઓફિસમાં એક વ્યક્તિની જરૂરિયાત જ છે કે જે વ્યક્તિ મને હેલ્પ કરી શકે. ભાઈ એવું ના હોય. બંને ભાઈઓ એક જ ધંધામાં લાગશું ને તો ક્યારેક મંદી આવશે ને તો બંને બેકાર થઈ જશું. બંને અલગ અલગ ધંધો કરશું, બંને પૈસા કમાશું, અને પછી ત્રીજો એક ધંધો મોટો ભાગમાં કરશું. એના માટે છે ને તમારે ખાલી એક જ કામ કરવાનું છે. નાનું એવું કામ છે તમારા માટે. શું નાનું એવું? 5 લાખ રૂપિયા ખાલી આપવાના છે. શું 5 લાખ રૂપિયા? ભાઈ 100% નફાનો ધંધો છે. એ ભાઈ, હા તારા કોઈ પણ નફાના ધંધામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તો ભાઈ- ચોથી વાર નવો ધંધો શરૂ કરવાની વાત કરે છે. મને ભાઈ સાહસ વિના તો સિદ્ધિ નથી. શું? આ કેવો ધંધો છે ખબર છે? પેલું વચમાં ખબર છે રીલ વાયરલ થયું હતું, આલુ ડાલો સોના નિકાલો. આ એવો ધંધો છે. શું આલુ સોના? આવે તું કંઈક પ્રેક્ટિકલ વિચાર કર નાનકા. તું આ ચોથો ધંધો મારી સામે તું આવી રીતના તું કરી રહ્યો છે કે આ મારે. છેલ્લી વાર છે. તો છેલ્લી વાર તો તે પ્લાસ્ટિકનો ધંધો કર્યો હતો ત્યારે પણ કહ્યું હતું.
તો પ્લાસ્ટિક બેન થઈ ગયું, ગવર્મેન્ટે કર્યું, તો એમાં મારો કઈ વાંક જ નથી ને. શું ગવર્મેન્ટે કર્યું તું તે તો હવે શરૂઆત ગવર્મેન્ટનો વાંક છે ભાઈ. પહેલા કે ઝાડ બચાવો એના માટે થઈને પેપર બંધ કરાવ્યા, અને પછી કે પ્લાસ્ટિક થી પ્રદૂષણ થાય છે તો પ્લાસ્ટિક બંધ કરીને ફરીથી પેપરના કપ ને ગેમ ઝોન શરૂ કર્યું તું એનું, એમાં કોનો વાંક હતો? હવે એ તો બધું ટ્રેન્ડિંગમાં જ હતું, બહુ સારું ચાલે એમાં એમાં. પેલા એક ગેમ ઝોનમાં આગ લાગી ને એમાં પરમિશનની મગજમારી થઈ ગઈ. પેલા ગેમ ઝોનમાં આગ લાગી હતી ને એના લીધે. ખોટા ફાંકા મારવાનું બંધ કર અને કંઈક પ્રેક્ટિકલ વિચારવાનું ચાલુ કર. એક પણ રૂપિયો નથી આપવાનો, જા. ભાઈ યાર આવું નહીં કરવાનું. પૈસાનું ઝાડ છે તે ખખેડીને તને આપ્યા કરું. મને ખબર છે તું જાય છે કે? બિઝનેસ સારો ચાલે મને ખબર છે. જાવું છે તારે? નહીં આપે. નહીં આપું, ખોટો ટાઈમ પાસ ના કર પ્લીઝ. ખોટો ધક્કો પડ્યો. ચાલો આવજો. ઓ માણસ યાર, કોઈ વાતે સિરિયસ નથી. 5 લાખ રૂપિયા તો એવી રીતે માગી રહ્યો છે કે જાણે 5 રૂપિયા માગતો હોય. જમવા કેમ ના આવ્યા? મારું જમવાનું કેટલું બગડ્યું ખબર તમને? જાણે મફત આવતું હોય એમ. નાનકો આવ્યો તો ઓફિસે. એ નાનકાએ તો કેટલું લોહી પીધું, એટલું સારું જમવાનું બનાવ્યું હતું તોય કે દામિની જેવું નથી બન્યું. અરે તો ત્યાં જ રહેવાય ને, મેં અહીંયા થોડી આમંત્રણ આપ્યું હતું. અને મને તો એ નથી સમજાતું કે અહીંયા આવ્યા છે શેના માટે. કોફી પીવા ને આટા મારવા આવ્યો છે, બીજું તો શું. શું કોફી પીવા? નવસારીથી સુરત અહીં કોફી પીવા આવ્યા હોય એમ? સ્પેશિયલ ઓફિસમાં આવીને જાણે ઓફિસ એની હોય પોતાની, એવી રીતે આમ બાદશાહ બનીને મને કહેતો હતો કે મને તો અહીંયાની કોફી સિવાય કોઈ કોફી ફાવતી જ નથી. અને એક નો પીધી, બે કોફી ઉલાડી ગયો. હા, થોડી વાર રહીને પાછો આવ્યો, કહ્યું કે મને હજી એક કોફી પીવાની ઈચ્છા થઈ એટલે પાછો આવી ગયો. પીવડાવાય ને, 100 કોફી પીવડાવાય. અહીંયા મને તો બહુ સલાહ દેતા હોય છે, સારું બનાવજે, મારો ભાઈ આવે છે. ખબર પડે અહીંયા નખરા જોવો ને તો જોઈ લીધા નખરા મેં બધા એના. હવે સમજાતું નથી કે આનું શું કરવું. ઓફિસે મેં એને કહ્યું કે ભાઈ તું કોઈ સારો કામ ધંધો કરી લે, કંઈક નોકરી કર. તો મને કહે છે કે નવો બિઝનેસ શરૂ કરવો છે. એટલે નવો બિઝનેસ શરૂ કરવો છે તો એમાં આપણે શું કરવાનું છે? એટલે એ કહેતો હતો કે બિઝનેસ માટે 5 લાખ રૂપિયા જોઈએ છે. અને તમે આપી દીધા હશે. તમે તો આપી જ દો ને, ઘરે બાયડીને ક્યાં કઈ પૂછવાનું આવે છે? આની પહેલાય તે 2 વખત તમે એને બિઝનેસ માટે પૈસા આપ્યા હતા અને મને તો જાણ કરી જ નહોતી. પાછળથી ખબર પડે મને. જુઓ, પહેલાય તે તમે ઘણા બધા પૈસા ખોઈ ચૂક્યા છો તમારા ભાઈ પાછળ. હવે નહીં, આટલી મજૂરી કરીને આપણે પૈસા ભેગા કરીએ અને એ સાહેબ આવીને લઈ જાય. છતાંય તે નાનો ભાઈ છે મારો, અને કદાચ સિરિયસલી આ વખતે ધંધો કરવા માંગતો હોય અને જોયું નહીં તે એની લાઈફમાં સિરિયસ છે તમને લાગે છે? જો નહોતો અત્યાર સુધી તો નહોતો, પણ આજે આવ્યો છે ને મેં જોયું એનું લુક તે જોયું. દાઢી રાખતો તો એક પટાવી નાખી, પછી કપડાં કેટલા કેઝ્યુઅલ પહેરવા લાગ્યો છે. મારી જેમ લગ્ન થયા છે ને એટલા માટે, એટલે થોડું લુક ચેન્જ કર્યું છે. માણસનો કાંઈ વર્તન કે વ્યવહાર બદલાઈ ના જાય કપડાં બદલવાથી. તો શું જોઈએ જો એ માણસ બદલાઈ જતો હોય તો? કોપી જો તારી જેમ હું પણ વિચાર તો કરું જ છું કે પૈસા ના આપવા જોઈએ, પણ પછી એમ થાય છે કે હું નહીં મદદ કરું તો બિચારાનું છે કોણ મારી સિવાય બીજું? આપી દો. ના આપી દો ને, આ બધું લૂંટાવી જ નાખો. આ જેટલું ભેગું કર્યું છે ને થોડું ઘણું એ બધું આપી દો. અરે હું તો કહું છું આપણા છોકરા માટે અત્યારથી તમે જે ફિક્સમાં મૂકો છો એ આપી જ દો ને. આપણે ક્યાં પૈસાની જરૂર છે? એક મિનિટ કોપી, મેં કંઈ આપ્યું નથી, ખાલી તને વાત કરી છે. આપું કે આ આપી દો. આ તમે મને મંગલસૂત્ર નવું લેવા માટે આપ્યા છે, એ પૈસા પણ એને આપી જ દો. આપણે શું કરવા છે? આપણી પાસે તો ઘણું બધું છે. પપ્પા મૂકીને ગયા છે ને આપણા માટે જમીનો. નહીં સાચવીને મૂકી દે, આપણે વિચાર કરીશું. હો, વિચાર નથી કરવાનો. 1 પણ રૂપિયો આપવાનો થતો નથી, તમને કહી દઉં છું. એ માણસ ક્યારેય સિરિયસ થાય નહીં ધંધા માટે. અરે જોતા નથી એનાથી કેટલી નાની ઉંમરની છોકરી સાથે પરણીને ભાગીને લઈને આવી ગયા છે. અરે આપણને જાણે નહોતી કે કોણ છે છોકરી, સીધા ઉપાડીને લઈ આવ્યા. તો છોકરીનો વિચાર આપે છે. અરે શું એનો વિચાર કરો છો? એને નહીં વિચાર કર્યો હોય કે ક્યાં આની ઉંમર, ક્યાં મારી ઉંમર. જોવો, એને છોડો, એનો વિચાર આપણે નથી કરવો. આપણે આપણા ઘરનો વિચાર કરો. એને ફાવ્યું તો એને લગ્ન કર્યા. બાકી આપણા ઘરનો 1 પણ રૂપિયો જો ઘરની બહાર ગયો અને એ પણ રોનકભાઈના ઘરે, તો જરાય મજા નહીં આવે, ચોખ્ખું કહું છું. ઠીક છે, આટલા બધા રૂપિયા અહીંયા સેવિંગ્સ કરીને મૂક્યા હતા. જે મારી ઘરવાળી ક્યાં મુકાઈ ગયો છે? મને તો મેં કહ્યું હતું કે સરખું સાચવીને મૂકજે બધું.
વખતે બેગનું કહેતી હતી તો મૂક્યું હશે. હા પણ આના સિવાય બીજી કોઈ જગ્યા નથી. જે હોય તે ચેક કરી લઉં. આ નથી કામનું. આમાં મૂક્યું છે. મૂક્યું છે તો સરખી જાણ તો કરવી જોઈએ કે નહીં. બધા ડોક્યુમેન્ટેશન મારા હટવાઈ જાય પછી. ચલો આમાં કાંઈ ગોતવું નથી. આખી ફાઇલ જ લઈને જઉં છું એટલે બધું કામ પતી જાય સાથે સાથે. યાર કોણ છે? હા બોલો. હા ભાઈ હા મને ખબર છે તમે મને જે ફાઇલ આપી હતી એ મારી પાસે જ છે. મેં ગોતી હમણાં મળી ગઈ છે. ના ના માણસની ભૂલ ના થાય. આવું છું ભાઈ આવું છું. લો હા આવી જાઓ તમે ઘરની નીચે પહોંચો હું ત્યાં જ આવું છું. ચલો હા હા લો આપી જ દઉં તમને. આવો. હવે કેટલી વાર પણ તમે લોકો અહીંયા શું કરે છે તું? ભાઈ થોડી વાત કરવી હતી પણ મને લાગ્યું કે તમે કંઈક કામમાં છો એટલે ડિસ્ટર્બ ન કર્યું. હું રાહ જોઈને ઊભો હતો. ડોક્યુમેન્ટ ક્લાયન્ટને આપવાના છે અને ભૂલથી ફાઇલ મારી પાસે રહી ગઈ હતી તો ભાઈ હું હેરાન થઈ જઈશ, બરબાદ થઈ જઈશ. મેં રિસ્ક લઈ લીધું છે. હવે તમારા સિવાય મારો કોઈ આધાર નથી. મેં ટોકન આપી દીધું છે બિઝનેસ માટે. પૈસાની કતે વાત કર્યા વગર ટોકન પણ આપી દીધું. બધું ઓર્ડર કરી દીધા છે, ટોકન અપાઈ ગયા છે. હવે જો બિઝનેસ નહીં કરું ને તો એ લોકો મારી પાસેથી બધી ઉઘરાણી કરશે ને જે છે એ બી જતું રહેશે. એ પણ મેં માર્કેટમાંથી ઉપાડીને લીધા છે પૈસા. જો તું જેટલી રકમ માગે છે એના માટે થઈને મને થોડો સમય લાગશે. ભાઈ સમય નથી મારી પાસે બહુ. કહું તો છું કે પેમેન્ટ કરવાના થઈ જશે. મને શું ખબર કે તમે ના પાડશો? મને એમ કે મારો ભાઈ થોડી મને ના પાડે. નીચે આવી ગયો છે. હું કરું છું એડજસ્ટ. કરું છું આજના એડજસ્ટ. દિવસમાં કંઈ થઈ જાય એવું કરો ને. સાંજ સુધીમાં હું અહીંયા જ છું તો સાંજ સુધીમાં લઈને જ જઈશ હાથો હાથ. થશે. કંઈક કરાવું છું અરેન્જમેન્ટ. હા અત્યારે ક્લાયન્ટ આવ્યો છે. પણ ટ્રાય કરજો. હા ભાઈ તું બટા રોનક કાં આવી રીતના ગુસ્સામાં છે? હે મમ્મી હું છે ને જાઉં છું મારા ઘરે. કાં ઘરે જવું છે? આ ઘર જ છે ને કાંઈ ઝૂંપડું છે? અને તારી માં અહીંયા છે તો માં પાસે ન રહેવાય? મમ્મી ખાલી તમે જ છે ને અહીંયા મારા પોતાના લાગો છો. બાકી તો કોઈને છે ને મારી કંઈ પડી નથી અહીંયા. લે આવું કામ બોલશો કે કોઈને તારી પૈડી નથી? હા તો તમારી નજર સામે જ છે ને. ભાભી તો વાકું બોલે જ છે. જ્યારે હોય ત્યારે એક મસ્તી નથી કરતા. એ મારા ઉપર ગુસ્સો જ કરે છે. એમને હું અહીંયા આવું ને એ ગમતું જ નથી. હવે ભાઈ પણ પારકા જેવું જ વર્તન કરવા માંડ્યો છે. પારકા જેવું વર્તન કરે છે? નાનકા હું કર્યું દેવાંગે એવું કે તને આટલી બધી ખીચ ચડે ને આવું બધું બોલશો કે પારકા જેવું વર્તન કર્યું એણે? તમને ખબર છે ને કે અત્યારે ભાઈનો ધંધો બહુ સારો છે. બિઝનેસમાં એને વધારે કમાણી થાય જ છે. બરાબર છે? તે હારું જ છે ને. તારો મોટો ભાઈ છે અને કઈ દુશ્મન થોડો છે કે તું એની ઈર્ષા કરે? હું ઈર્ષા નથી કરતો. મારે બિઝનેસ કરવો છે. મેં એના માટે પૈસા માંગ્યા તો ભાઈએ તો ના પાડી દીધી. હવે એ તો હું કાંઈ ન કહી શકું ને બટા. તમારા બે ભાઈનો આ બધો વહીવટ કહેવાય. પણ તારે એટલું સમજાય ને કે મોટો કયા કારણથી ના પાડતો હશે. કદાચ ક્યાંક રોકાઈ ગયા હશે, રૂપિયાને નહીં આવતા હોય. એવું નથી કીધું એને.
એણે એવું કીધું કે તારાથી છે ને ધંધો નહીં થાય તો આની પહેલાં નુકસાન કરેલું છે. હવે ધંધો કરીએ તો નુકસાન તો થાય ને. એનો મતલબ એવો તો નથી ને કે હું આખી જિંદગી નુકસાન જ કરીશ. 100 વાતની એક વાત, મને છે ને અહીંયા હવે કંટાળો આવે છે. હું જાઉં છું મારા ઘરે. બરાબર? જય શ્રી કૃષ્ણ. રોનક, જો તારે તારા ઘર જવું હોય ને તો મને હું તને હારા લઈ જા ને. મને તારા વગર ન ગમે બટા. તમે ત્યાં આવીને શું કરશો? તમને ત્યાં મજા નહીં આવે. મારે મજા ક્યાં લેવી છે? મારે મોટા દીકરા પાસે એમ રહેવું, એવી રીતના નાના દીકરાને ઘરે રહેવું. તમે અહીંયા રહો ને. હવે મારે એ બાબત પર હવે મગજમારી નથી કરવી ને એમે મારો મૂડ ખરાબ છે. તમે અહીંયા રહો. બરાબર છે? હું મળવા આવીશ પછી તમને. રોનક, એવું શું કરશો? તો તું અહીંયા રોકાઈ છે ને તારે ક્યાંય નથી જાઉં. હા, રોકાઈ જાઉં ને. તમે ભાઈને કહો ને મને પૈસા આપે તો હું રોકાઈ જાઉં. અહીંયા રોકાવાનું કોઈ કારણ તો છે નહીં. અને એમ પણ છે ને મમ્મી, તમે ત્યાં આવશો ને તો દામિનીને પણ નહીં ગમે. એના કરતાં તમે અહીંયા સુખેથી રહો. હું ફોન કરીશ તમને. કઈ નહીં, ચેક કરાવી લઈશું એટલે આમાં આપે. મમ્મી મમ્મી રડો છો કેમ? મી શું થયું? મી શું થયું? તમને તબિયત બરાબર નથી કે શું થયું? કાંઈ નથી થયું. તબિયત તો સારી જ છે. તો પછી કેમ રડો છો? બટા, મારો કઈ વાંક કોનો હશે? પણ કેમ મમ્મી આ અચાનક આવી વાત કેમ કરો છો? શું થયું છે મમ્મી? તબિયત નથી સારી કે શું? તબિયત તો સારી જ છે, પણ મને લાગે છે કે હું બધાને ભારે પડું છું. અરે, અમે તો સાચવીએ છીએ તમને સરખી રીતે તો. અમે ક્યારે એવું કીધું મમ્મી કે તમે અમને ભારે પડો છો? હા, આવી વાતો કેમ કરો છો? તો મને નક્કી છે ને આ રોનકભાઈ જ કંઈક કાન ભર્યા હશે મમ્મીને. આ જ્યારે અહીંયા આવે ને ત્યારે મમ્મીને રડાવીને જ જાય છે. અરે બોલાવો છો શું કામ એને? ના પાડી દેતા હોય તો આવવાની. નથી બોલાવ્યો, એ આવ્યો છે ફોન હા તો કરીને. ના પાડી દેવાય કે ના આવતો. કેવી રીતે ના પાડી દઉં? અમે પહેલા વાત કરશું કે શું થયું છે. નાનકાએ તારી પાસે રૂપિયા માંગ્યા હતા ને કંઈક ધંધો કરવા. હા, માંગ્યા તમારી પાસે રૂપિયા, પણ અને આ વખતે મમ્મી તમે મનાવશો ને તો અમે નહીં આપીએ. કાંઈ વાંધો નહીં, રૂપિયા નો આપ્યા તો કાંઈ નહીં, પણ એ વાતનો ગુસ્સો મારા પર ઉતાર્યો છે. કહે છે કે મારા મોટાને રૂપિયા નથી આપવા એટલે મારા ઘરમાં રહેવું જ નથી, કંઈ ધંધો નથી કરવા દેતો. હા તો જતા રહ્યા ને, કીધું કે શાંતિ જતા રહ્યા. તો તમારે શું કામ છે મમ્મી એમનું? તમને તો અમે આપીએ છીએ ને 2 ટંક રોટલા, શાંતિથી રહ્યો ને ખાઈને. પણ મારે એના ઘરે જવું હતું, મારે એની પાસે જવું હતું, પણ મને ચોખ્ખી ના પાડતી હતી. તમને તો ખ્યાલ જ છે ને કે એનો સ્વભાવ કેવો છે અને કેવી રીતના એનું ઘરનું ગુજરાન ચલાવે છે. તો પછી ત્યાં જવાની ખોટી જીદ લઈને શું કામ બેઠા છો? અને આમાંય તે એમણે તો આટલું સારું ઘર લીધું, એમાં આપણને બોલાવ્યા હતા? નથી વાસ્તુ પૂજન કર્યું, નથી કથા કરી, નથી રાંદલ તેડ્યા, અને કર્યું હોય કાંઈ તો આપણને તો ખબર નથી. અરે એ આપણને ગણતા નથી તો આપણે શું કામ એને એટલું ગણીએ છીએ? પણ બેટા પેલા કહેતી તો એમ કહેતો કે મમ્મી હું એકલો છું. હવે તો વહુ હોતે ને આવી ગઈ. બહુ પણ એ વાત છે જે છોકરી ભાગીને આવી હોય એને શું કથા ગમ પડતી હોય. એક વાર ફોન કર્યો એને? નથી એ મમ્મીને ફોન કર્યો કે નથી મને ફોન કર્યો. જાણે એ આ પરિવારની સભ્ય જ નથી, એવી રીતે રહે છે. હશે થોડું કસોરો થાય, માવતર કમાવતા થોડા થાય. સારું, તમે છે ને એમની પાછળ રડ્યા કરો. એમને કાંઈ પડી નથી ને તમારે છતાંય રડવું છે. અને તમારે જમવું હોય તો બેસી જાઓ. બી, તું શું કામ ગુસ્સો કરે છે? મમ્મી, મમ્મી, રોનક આવ્યો પાછો? હા કઈ રહી ગયું તું? પૂછું ગોપીને તારી વસ્તુ કઈ ભૂલાઈ ગઈ હોય તો. હા હા મમ્મી, બહુ છે ને મારું કિંમતી વસ્તુ અહીંયા રહી ગઈ હતી. પહેલાં તમે કીધું ખરા કે આને લઈ જવાય, પણ પછી છે ને મને એમ થયું કે પહેલાં મેં ના પાડી, પણ પછી મને રસ્તામાં છે ને બહુ અફસોસ થયો કે મેં મમ્મીને ના પાડી. એટલે હું છે ને એ કિંમતી વસ્તુ લેવા આવ્યો છું. હા બોલ ને બેટા, ગોપીને બોલાવું. ગોપીને ખબર હશે ક્યાંક વસ્તુ ભૂલી ગયો છે ને મૂકી દીધી છે. અરે તમને લેવા આવ્યો છું મારી માવડી. તમારે આવું હતું કે નહીં? તમે હમણાં મને કહ્યું ને કે મારે તારી સાથે આવવું છે તારા ઘરે. રોનક તું મને લેવા પાછો વળ્યો? હા પણ બેટા
હમણાં તો તું ખીચ ચડાવીને વયો ગયો કે મારે નથી જોતા, તમે અહીંયા જ હારા છો, અને અચાનક પાછો મને લેવા આવ્યો. મને છે ને રસ્તામાં બીજી એક માને જોઈને મારી માની બહુ યાદ આવી ગઈ. હું હમણાં શેરીમાંથી જતો હતો ને, તો એક ગાય અને એક વાછરડું છે ને બે વાલ કરતા હતા. ઓલું વાછરું છે ને એની ગાયની પાછળ 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 જતું હતું. એટલે મને યાદ આવી ગયું કે હું મારી મમ્મીની છે ને પાછળ પાછળ નાનો હતો ને ત્યારે જતો. તમે બજારમાં જતા ત્યારે હું આવતો ને વાંય વાંય. હા બટા, જે બી હું દુકાને જાતી વસ્તુ લેવા તો હાડીનો શેડો પકડીને વાંહે ખાતો. હા, અને તું રોતો ને તો હું તને તેડી લેતી, વાલ કરતી, દુકાનમાં જે વસ્તુ માંગે એ હંતોય લઈ દેતી. હા તો પછી તમે મારી બધી જીદ પૂરી કરી તો મારે તમારી ઈચ્છા તો પૂરી કરવી પડે ને. તમે મને કીધું કે મારે તારા ઘરે આવવું છે તો મારે તમને લઈ તો જવા પડે ને. પણ ના ના, માં ન થાવ, તાન્યા ન થાવ. હા તો કાંઈ વાંધો નહીં, તો હું જાઉં છું. મને એમ કે આ તમારે આવવું હશે એટલે હું તો લેવા માટે આવ્યો હતો. બોલો ને, દામિની બહુને નહીં ગમે ને હું આવું તો એને હું સમજાવી દઈશ, બરાબર ને? બોલશે તો હું એને ખીજાઈને બેસાડી દઈશ. તમે આવો છો મારી સાથે, આવું છે કે નહીં? કે હું જાઉં? ના ના ઠીક છે, આવું છું. હા તો તમારો સામાન લઈને આવો, જાઓ. હું બહાર ઊભો છું. હા બેટા. ચલો પધાર્યા તો ખરા વહેલા. મને લાગ્યું કે હજી 2-3 કલાક થઈ જશે. અરે યાર, હા બહારથી પાર્ટી આવી હતી ને. ગમે ત્યારે અચાનક પાર્ટી આવે ને તમારે જતું જ રહેવાનું. ઓફિસ છે મારી, હું કઈ બેસવા થોડી જાઉં છું. તો પાર્ટીઓ આવે એની સાથે ડીલ તો કરવી પડે ને. તમારા ગયા પછી શું થયું એ ખબર છે? કેમ, શું થયું વળી પાછું? ખબર નહીં. અચાનક તમારા નાના ભાઈને શું થઈ ગયું કે સાહેબ મમ્મીને લઈને એમના ઘરે ગયા. આટલા દિવસમાં મમ્મીને વાપીનું મોઢું નથી બતાવ્યું ને આજે એ મમ્મીને ઘરે લઈને ગયા. નાનકો આવીને ફરી પાછો તેડીને ગયો તો મને ફોન ને એવું તો કોઈ કાંઈ કર્યું નહીં. ફોન કરીને કહેવું તો પડે ને કે ભાઈ હું આ રીતે લઈ જાઉં છું. પણ મમ્મી એમને જો એમનો નાનો દીકરો સાથે લઈને જતો હોય તો તમને લાગે છે કે આપણને પૂછવા કે કહેવા માટે રહે? આ તો બહાર જતા જતા મેં જોયા અને પૂછ્યું વળી કે ક્યાં જાઉં છું ત્યારે ક્યાં છે કે હું તો જાઉં છું આની સાથે. પણ સારું જ કહેવાય ને, બિચારા રડતા હતા તે જોયું નહીં. આમ પણ રડે એના કરતાં સારું છે કે થોડા દિવસ ત્યાં જઈને રહે તો એમનું વાતાવરણ ચેન્જ થાય થોડું. તમને અને તમારા મમ્મીને હંમેશા નાના ભાઈ કાંઈ પણ કરે તો સારું કેમ લાગે છે જ્યારે એ માણસ એના જીવનમાં કોઈ સારું કામ કર્યું નથી? આ સવાલ તો મારે તને પૂછવો જોઈએ કે મારો નાનો ભાઈ કોઈ પણ કામ સારું કરવા જતો હોય તો પણ તને એમાં ખરાબ જ કેમ દેખાય છે? કેમ કે એમણે એક પણ કામ સારું આજ સુધી કર્યું નથી. આ પરિવાર માટે એમણે ક્યારેય સારું વિચાર્યું હોય એવું મને નથી લાગતું. અરે મમ્મી એટલા બીમાર હતા ત્યારે એમને જોવા માટે નથી આવ્યા, સેવા કરવા સાથે લઈ જવાની વાત તો બહુ દૂર. તો આજે અચાનક એવું તો શું થઈ ગયું હશે કે મમ્મીને સાથે લઈને જતા રહ્યા અને પહેલા મમ્મી રડતા હતા તોય લઈ જવા તૈયાર નહોતા? હશે, હવે એનો પ્રશ્ન છે. પછી એને રિયલાઇઝ થયું હશે કે નહીં મેં જે કર્યું છે ખોટું કર્યું છે. એમને રિયલાઇઝ થાય. આજ સુધી એવું તો રિયલાઇઝ ના થયું કે મેં 2 બિઝનેસ કર્યા હતા, મારા ભાઈ પાસે પૈસા લઈને કર્યા હતા, એ પૈસા ગુલી મરાઈ ગયા છે તો હું 1000, 2000 કે 1 લાખ 2 લાખ કરીને પૈસા પાછા આપું? પ્લીઝ સ્ટોપ ઇટ યાર. હવે કોઈ માણસ ઓફિસેથી ઘરે આવ્યો એની સાથે તું આવી બધી ચર્ચાઓ કરીશ? હવે ગયા છે અને વાત પતી ગઈ છે તો પછી શું કામ ને ખોટે ખોટી શંકાઓ તારા મનમાં નાખે છે? ચાલ જલ્દી મને જમવાનું આપું, થાકી ગયો. ચાલ. તમને જે પણ લાગે, પણ એ આ રીતે મમ્મીને સાથે લઈને ગયા છે ને એમાં પણ મને તો કંઈક અજુગતું જ લાગે છે. શું કરવું તારું મને નથી સમજાતું. જલ્દીથી કાઢજે જમવાનું, ફ્રેશ થઈને આવું છું. આવો મમ્મી, આવો. જો દામિની, આવો ને. મમ્મી આવ્યા. દેખાય છે મને. શું કામ આવ્યા છે? તો જય શ્રી કૃષ્ણ કર આવ્યા છે તું? નથી કરવું. મમ્મી કંઈ કામ હતું? કાંઈ લેવા બેવાનું છે અહીંયાથી? શું આમ શાંતિ રાખ એમ કહું છું. શાંતિ શું રાખવાની હોય? આ તમને ખબર છે ને કે મમ્મી આવે, મને નથી ગમતું તો મમ્મીને લઈને શું કામ આવ્યા? મમ્મીની ઈચ્છા હતી, હું આવતો હતો. મમ્મી કહે કે મારે તારી સાથે આવવું છે. રડવા જેવા થઈ ગયા હતા તો પછી સાથે લેતો આવ્યો. અને આ પણ એમનું જ ઘર છે ને, તમારે ચિંતા કરવાની જરૂર નથી. 1 મિનિટ, આ એમનું નહીં, આ આપણું ઘર છે. મારું ઘર. હા પણ હું એમનો દીકરો, તું મારી પત્ની, તો
થયું ને? તમારા મમ્મીની ઈચ્છા તમને બહુ દેખાઈ જાય છે કે મમ્મીની ઈચ્છા હતી અહીંયા આવવાની. એમ તો મારી ઈચ્છા છે મારે દુબઈ જવું છે. ચાલો લઈ જાઓ. હા પણ અત્યારે ટિકિટ નહીં મળે. તું થોડી વાર શાંતિ રાખીશ? શાંતિ શું રાખું? મેં કીધું તને કે વો બધાને પોસી લે, તો મને એમને લઈ ન જા. હા તો ન અવાય ને મમ્મીજી, શું તમે પણ? તમે છે ને બહાર જઈને બેસો. હમણાં છે ને તમારા માટે ચા નાસ્તો બનાવી આપશો. તમે બેસો, હું એની યાર વાત કરું. લઈ આવજો બહારથી. હા. અને એક કામ કરો, મૂકી આવો પાછા. બહાર લેવા શું કામ જવું તમે જોઈએ? બેસો તો ખરા, હું આવું છું હમણાં તમારી પાસે. જાઓ 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 જાઓ. અરે સમજ તો ખરા યાર તું. બોલો, શું સમજવાનું છે? મમ્મીને અહીંયા રોકાવા દે, ધીરે ધીરે બધું નહીં. સમજાય છે. અરે બાપા, તને ખબર છે ને કે નહીં. બોલું? બોલો, પણ મમ્મી અહીંયા નહીં રોકાય. પછી જે બોલવું હોય ને એ બોલો. તારે શું લેવું હતું? મારે તો ઘણું બધું લેવું છે. છેલ્લે તે શેની ફરમાઈશ કરી હતી? આઈફોન 17 તો એના માટે શું જોઈએ? ઓબ્વિયસલી પૈસા. હા, તો એ છે ને મમ્મી આપણને આપશે. કેમ? મમ્મી એમની કિડની વેચી નાખવાના છે કે મમ્મી પૈસા આપવાના છે? સમજ ને યાર, મમ્મી પાસે એક ખજાનો છે. એ છે ને તને કે મને ખબર નહોતી, મને ખબર પડી ગઈ છે કે આપણને મળે ને તો આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે એમ છે. સમજી ગઈ. તમારા મમ્મી અહીંયા રહી શકે એટલે નવા નવા બાના ગોતો છો, રાઈટ? આજ સુધી મેં ક્યારેય મમ્મીને અહીંયા રાખવા માટે તને કીધું છે? ક્યારેય જીદ કરી છે? તો હું આવું કહેતો હોઈશ તો એની પાછળ કંઈક તો કારણ. મને શું કામ અહીંયા ઈચ્છા થાય કે હું મમ્મીને અહીંયા રાખું? મને કારણ કે હું મમ્મીને અહીંયા રાખીશ તો મારી જ બધી પોલ ખુલશે. હું શું કરું છું, મારી પાર્ટી, આ તે બધું મમ્મીને ખબર પડી જાય. હા તો મને કહો, એવો તો કયો ખજાનો છે મમ્મી પાસે? આપે સોરી, હું તને અત્યારે નહીં કહી શકું. એ સિક્રેટ છે થોડું. નહીં કહી શકું એટલે શું? તમારે મને કેવું જ પડશે. શું છે વાત? મેં છે ને ક્યાંક વાંચેલું હતું કે તમારા મગજમાં કંઈ વસ્તુ હોય ને જેનાથી તમારી પાસે પૈસા આવવાના હોય તો એ કોઈ સાથે શેર નહીં કરવાનું. કારણ કે છે ને આવતી લક્ષ્મીને ખોટું લાગી જાય, ક્યારેક જતી રહે. તું સાંભળ, તારા ઘરમાં છે ને બહુ બધી લક્ષ્મી આવવાની છે, પણ એના માટે તારે રાખવી પડશે થોડી એવી શાંતિ, થોડા દિવસ માટે. થોડા દિવસ? અને પણ મમ્મી આ ઘરમાં બિલકુલ નહીં. જેમ બને ને એમ પહેલા મૂકી આવજો તમારા મમ્મીને, બરાબર છે? જો મમ્મી અહીંયા જ રહેશે, મેં તને કીધું એ વાત માન. નહીંતર આઈફોન તો શું, એક લિપસ્ટિક પણ નહીં લાવી આપું. થોડા દિવસ શાંતિ રાખો. ધમકીઓ મારે છે. એટલે ગોપી આ બાજુવાળા નિર્મલા બાએ આપી છે. શેના માટે? શેના માટે શું તે કંઈક આપ્યું હશે તો વ્યવહાર કર્યો હશે એમણે, મને શું ખબર. એ તો ઠીક, પણ દેવાંગ, હમ હું વિચારું છું કે આપણે વાપી જઈએ આજે. આમ પણ આજે કંઈ ઓફિસમાં એટલું કામ નહીં હોય. ગોપી, મને એક વાત ના સમજાણી આજે કે તું હંમેશા જ્યારે હું વાપી જવાનું કે તો ત્યારે ના પાડતી કે ના ના ત્યાં કંઈ જવું નથી, ત્યાં શું રાખ્યું છે. પછી આમ અચાનક આજે વાપી જવાનો વિચાર ક્યાંથી આવ્યો? મમ્મી ત્યાં છે ને એટલે કે દામિનીને મળવા કે રોનકભાઈને મળવા નથી જવું મારે. મમ્મી ત્યાં છે તો ભલે ને રહ્યા, એમાં શું? અરે મારું મન મૂંઝાય છે. એ ત્યાં સરખી રીતે નહીં રાખતા હોય મમ્મીને. બિચારા મમ્મીને તો ફોન કરતા નથી આવડતું કે આપણને ફોનમાં કાંઈ ફરિયાદ કરી શકે. તમને નથી લાગતું કે રોનકભાઈ ત્યાં મમ્મીને લઈ ગયા અને ખોટું થયું છે? ગોપી ગોપી ગોપી, તારું શું કરવું ને કોઈક વાર તો મને એ જ નથી સમજાતું. મેં શું કર્યું છે? અરે મમ્મી ત્યાં છે તો હવે મમ્મીની ચિંતા કરવાની જરૂર શું છે? આખરે એ પણ એમનો દીકરો જ છે તો મમ્મીને બરાબર જ સાચવતો હશે ને. લગ્ન કરીને આવીને ત્યારથી મેં જોયું નથી કે દીકરાની જેમ રહ્યા હોય, એટલે ચિંતા થાય છે. અને જ્યારે પણ આવે પોતાના સ્વાર્થની વાતો કરવા જ આવે છે. કોઈ દિવસ મને યાદ નથી આવતું કે એણે પ્રેમથી મમ્મી સાથે બેસીને બે ઘડી વાત કરી હોય. પણ છતાંય અહીંયા આવીને પ્રેમથી મમ્મીને તેડીને તો ગયો જ છે ને. પ્રેમથી ગયા છે? તો અરે મમ્મીને રડાવીને ગયા છે. પહેલા તો રડાવ્યા અને પછી ખબર નહીં શું થયું અને ક્યારે એકલામાં મમ્મી સાથે વાત કરી લીધી અને મમ્મીએ કંઈ કહ્યા પૂછ્યા વિના બસ હાલતા જ થઈ ગયા. હા તો મમ્મી પણ ખુશ હતા તો જ ગયા હશે ને, નકર તો મમ્મીએ ના આનાકાની કરી હોય. તો છોડ ને યાર, ફાલતુનું ખોટે ખોટો વિચાર કરીને બેસે છે. પણ આજે સન્ડે છે ને, તમારે કંઈ કામ પણ નથી તો શું વાંધો છે વાપી જવામાં? તે મને પૂછ્યું કે તમારે કંઈ કામ છે કે નહીં? મેં તને કહ્યું કે મારે કામ નથી એમ. પણ સન્ડેના શું કામ હોય? અને કામ હોય તો પછી કરી લેજો. મારે નથી જવું યાર, છોડ ને બધી વાતને તું. તો સારું, તમે નહીં આવતા. નહીં, ત્યાં જઈને સાબિત શું કરવું છે આપણે કે આપણને નાનકા ઉપર વિશ્વાસ નથી એમ જ સાબિત કરવું છે ને. એવું કંઈ કહેવાની શું જરૂર છે? પણ એને તો એવું જ લાગશે ને
કે આ મોટા ભાઈ અને ભાભી આટલા વર્ષોમાં કોઈ દિવસ આવ્યા નથી, મમ્મી આવ્યા એટલે તરત જ આવી ગયા. છોડ, તમે ક્યારેય મારી વાતને માન્યા જ નથી. જે કરવું હોય તે કરો. તું છોડ આ વાતને. ક્યારની એકને એક વાત લઈને બેસી. તારી થેલી ચેક કરી લેજે પેલા બાએ શું આપ્યું છે શું નહીં. હા, ચાલો ને મમ્મી, ચાલો ને. પણ બેટા ક્યાં લઈ જાય છો? અરે તમે ક્યારે અમારા આ ટેરેસ ઉપર ગયા છો? એક મિનિટ. ક્યાં જાઉં છું? તું અહીંયા શું કરે છે? નીચે કામ કરતી હતી તો તારું કામ પતાવ જા. કરીને જ આવી છું કામ. આજે ડોશીએ કામ વધાર્યું ને એ. બેટા હું થયું? મન કાંઈ નથી ખબર. શું થયું એમ? હા, તમને ખબર છે રોનો કાણે શું કર્યું એમ? નીચે. મારે કઈ નથી જાણવું, છતાં તું કેવા માંગે છે? હવે કહી દે. હા તો કહીશ ને સાંભળવું પડશે. હા, તમે દૂધ ઢોળ્યું તો ઉપરથી કહેતાય નથી ને ત્યાં એમને મૂકીને આવતા રહ્યા. મેં દૂધ પૂછાય નહીં મને? બેટા મેં દૂધ ન તોડ્યું. બિલાડી આવી. બિલાડી આવી હશે. જો તું બધી વાતમાં મમ્મીના નામ નો આપ. મેં તને કહ્યું હતું ને કે તારે છે ને ચૂપ રહેવાનું, કઈ કરો, મમ્મીને બોલવાનું નહીં. બિલાડી આવે તો એમાં મમ્મી શું કરે? તું છે ને એક કામ કરે, કૂતરું પાડી દે એટલે હવે બિલાડી નહીં આવે. હો ચલો મમ્મી. એક મિનિટ. બિલાડી તો આવી હતી. બે પગવાળી બિલાડી આવી હતી. આ રહી સામે ઊભી છે મારી. યાર તું હવે હદ કરે છે. તું જાને નીચે, હું પછી વાત કરું ને. તને કીધું તું ને મેં કે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી ને. તમારા બાના મેં બહુ સાંભળી લીધા. હા, આ ખોટી ખોટી વાતો મારી આગળ ના કરો. તમે છે ને એક કામ કરો, ચાલો આ ડોશીને છે ને ઘરે રવાના અરે કરો. પપ્પા તું જાને પ્લીઝ. હું હું પછી ક્યાંય નથી જવાની. જઈશ ને તો સીધી મારા પપ્પાના ઘરે જઈશ. એટલે એની પહેલા છે ને આને મોકલો. ના ના બેટા દામિની, તમે હું કેમ તમારા પેટ જાઓ? બેટા રોનક, મારા કારણે જો તમારા બે પાણામાં ડખા થતા હોય ને તો હું જ આ ઘરમાંથી વહી જાઉં. નીકળો. અમારે ડખા થાય જ છે તમારા મમ્મી, તમારે લીધે. ક્યાંય નથી જવાનું. પણ બેટા આવી રીતના તો હું પિયર જતી રહું એમ? તારે ક્યાંય નથી જવાનું. હું તો જઈશ જ. આ ડોશી જો આ ઘરમાં રહેશે ને તો હું અત્યારે મારા પિયર જતી રહીશ. અને મજા આવી. હા, એક દિવસ આવીને ત્યાં તો અમારા બંને વચ્ચે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દીધું. કામ વધારતી. મને અત્યારે બેટા ને મૂકી જા ને, મારે એ નથી રહેવું. હાલ ને બેટા મૂકી જા. જાઓ. જાઓ. અગાશીએ કાંઈ દાટ્યું નથી. જાઓ. તમે નીચે જાઓ, હું આવું છું. ઠીક છે. થોડીક વાર તારાથી શાંતિ નથી રખાતી. નથી રખાતી. તું જ મને કરોડપતિ નથી બનવા દેતી. પનોતી છો. જાઓ ને. તમને સવાલ જવાબ નહીં આવડતા હોય એટલે કરોડપતિ નથી બનતા. મમ્મી તમે? હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક આવ્યા પાછા? એમને તમારી યાદ આવી ગઈ તો લઈ આવ્યો. કામ તું એવું બોલશો? ના ના, હું તો તમને એમ કહું છું કે સારું થયું આવ્યા, પણ અચાનક એક ફોન તો કરાય ને. અને પહોંચી ગયા છો એ કોઈ ફોન કરવાની ખબર નથી પડતી. નાનો કીકલો છું. એ નાનું બાળક છે કે પહોંચી ગયા ને નીકળી ગયા ને સ્કૂલેથી આવી ગયા ને ફોન કરવાના તમને. ને ફોન તો તમારાથી થાય ને. તમારે પૂછી લેવું જોઈએ ને. એટલી બધી ચિંતા થતી હોય તો ફોન તો આવ્યો નથી તમારો. મમ્મી ખોટું બોલે છે. દેવાંગે ફોન કર્યો હતો ને મેં ફોન કર્યો હતો. એ તો બીજા કામથી ફોન કર્યો હતો. પણ બેટા મને તમારા બેની બહુ યાદ આવી ગઈ એટલે કીધું કે મને મૂકી જા. તે સારું મૂકવા આવ્યો છે. એ તો વાંધો નહીં, પણ થઈ બીજી તકલીફ તો નથી પડી ને? તકલીફ એટલે તમે કેવા શું માંગો છો? અરે એટલે અમે ત્યાં તકલીફ આપીએ છીએ મમ્મીને. તમે જ બહુ સાચવો છો મમ્મીને. દેવાંગભાઈ ને તમને બહુ સારું રાખતા આવડે છે, અમને માવતર સાચવતા નથી આવડતા, એવું કેવા માંગો છો? શાંતિ રાખો, ઘરમાં અવાજ ન કરો ખાલી ખોટું. હું તો ખાલી એવું પૂછતી હતી કે કઈ રહેવા કરવામાં તકલીફ નથી પડી ને? ના ના બેટા પોતાની રીતે જ ગમે તે વિચારી લો છો. પણ એવો સવાલ જ ક્યાં આવે તકલીફ નથી પડી ને? ત્યાં શું તકલીફ હોય દીકરાના ઘરે? રોનક કાં ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને આવું પૂછી લીધું. હા, માફ કર્યા. જાઓ કોફી બનાવો. હજી તો આવ્યા હશે ને આ બહુને તું 5 મિનિટ પછી બનાવજો બસ. મમ્મી એ બધું છોડો. તમને ત્યાં ફાવ્યું? હા બેટા નાની બહુ સારી રીતે સાચવતી હતી મને. હા, પાણી માંગું ને તો દૂધ ધરતી હતી. એવી પણ દેખાતી તો નથી. નંબર આવી ગયા છે તમને. આંખ ચેક કરાવો. છોડો, દેખાતું નથી બરાબર. હવે આ સાહેબ જાય ને પછી જ આપણે વાતચીત. હું કોફી બહાર પી લઈશ. બહુ સરસ. આવીશ પાછો. જમવાનું મારી પસંદનું જ બનશે. અહીંયા જ છું. નાનકા અહીંયા શું કામ છે? હવે મમ્મીને તો મૂકી ગયા તમે. હવે કઈ અહીંયા છે બાકી? કે વાંધો છે?
ના ના હોય તો બોલો ને. હું મારી મમ્મી પાસે રહું એ તમને કઈ વાંધો છે કે મારા ભાઈથી અલગ કરવો છે? બસ આ રીતે અવાજથી વાત કરો છો ને એ જ મોટો વાંધો છે. આવાજ બૈરાઓ ભાઈઓ ભાઈઓ વચ્ચે ફૂટ પડાવે છે. હું કોફી પીને આવું છું. જા ઝટ આવશે પાછો. તમે બે પણ એ જ્યારે હોય ત્યારે મારી સાથે ઉતાર ચડાવ કરતા હોય છે. એમની ભાભી છું, કઈ રિસ્પેક્ટ તો આપવી જોઈએ કે નહીં? હશે બેટા, મોટા છો તમે. એટલે જ તો મોટા છીએ એટલે જ એમને બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. તમે જ બગાડ્યા છે કંઈક તો. છોડો, તમે બેસો. હું તમને બહુ યાદ કરતી હતી. દેવાંગને કીધું મેં કે આપણે વાપી જઈને લઈ આવીએ મમ્મીને, પણ એ છે કે મારી વાત જ ના માન્યા. કંઈ નહીં, સારું થયું. ભગવાને મારું સાંભળ્યું કે તમે તો આવી ગયા. તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને આવું. હા, ચાલો 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 મમ્મી, ચાલો ને તમે. પણ બેટા ક્યાં લઈ જાશો? અહીંયા અરે, પણ ધાબા ત્યાં તો ઉપર. દામિની આપણને જવા ન દીધા, તો અહીંયા આપણે ટેરેસ પર જઈએ. મમ્મી કેટલો સમય થઈ ગયો આપણે ટેરેસ પર જઈને ચકલીઓ નથી ઉડાડી. ખબર છે આપણે ઝાડ પર બેઠી ચકલી છે ને, હું નાનો હતો ને ત્યારે પથ્થર મારી મારીને કેવી ઉડાડી દેતો. હા પછી કેટલી ખીજાતી ભૂલી ગયો પાછો. ક્યાં હવે જાઓ તો ચકલી હુર્ર! આમ કરીને ખબર છે આપણે ચકલીને ઉડાડી દેતો હું. હા હવે મમ્મી ક્યાં જાઓ છો? ઉપર ઉપર કેમ જાઓ છો તમે? સંભળાતું નથી? આ કહી દો. ધાબે લઈ જાય છે વાતું કરવા. હવે હું એમ કહું છું કે વાતું તો હેઠે વગર ન થાય બેયને. તમને ખબર છે કે મમ્મીને ઢીચણનો દુખાવો છે, તો ઉપર કેમ લઈ જાઓ છો? કસરત કરવી પડે, નહીતર સાવ ખોટા થઈ જશે આ. નથી કસરત કરવી. એમના પગની એટલી હાલત સારી નથી કે ઉપર આવી શકે. મમ્મી ચલો. અરે પણ થોડીક વાર તો આવવા દો હવે. તમે તો યાર બહુ બધી વાતમાં, હું જે પણ કરું ને, હું આમ જતો હોઈશ ને તો તમારે આમ જવું હશે, હું ઉત્તર કહીશ ને તો તમે દક્ષિણ. વાંધો મારાથી છે તમને નાનકા કઈ? નાનકા તમારા ધંધાથી વાંધો છે. મેં ધંધો તો બદલી નાખ્યો ને હમણાં. નાનકા માથાકૂટ કરો માં દેર બોજાય. હાલો હું ધાબા પર આવું છું. બસ ભલે ઘૂંટણનો દુખાવો હોય. હાલ આપણે ચકલી ઉડાડશો. ગાંડા હાલ. ભાભી છે પણ દુશ્મનની જેમ ભળેસ તમને આવું છે બે. તમારે? અરે તું આય ને બટા. ના એ રીતના જોયા કરે ને એટલે મેં પૂછી લીધું. આવવાની તો હોય નહીં. નાના દીકરા સામે તો કોઈનું નહીં સાંભળે. પગ દુખે છે તોય ગયા, બાકી બાથરૂમ સુધી એ નથી જવાતું. કીધે બાપા દાદરા સડીને. હા, બુઢા થઈ ગયા મમ્મી. હા સો આ ધાબા પર આવ્યા છે તો કેવી મજા આવે. હા. તારું નાનપણ યાદ આવે. અને બટા તારા પપ્પા હતા ને હા. તે તને ધાબા પર લઈ આવતા અને ધાબા પરથી હેઠેવાનું નામ જ ન લેતો હતો ને. પાછો એમ કેતો કે છે ને બા તમે મને છે ને ખાવાનું હંધું બધું અહીંયા જ આપી દેજો. વળી હું તને આ ડીશ લેવા દેવાટું અહીંયા છે ગાવતી. એવો હા. કંટાળો આવતો ને કે વાત મને તો યાદ છે, ઘરમાં મને યાદ છે. હા. અને આમ જો શેરીના છોકરા તો ધાબા પર જવા હાટું એવા હેરાન થાય ને તું મારો બેટો ફટાફટ ધાબે ચડી જતો. બોલ. હા એવું થાય. નાનો હતો ને હું ત્યારે, એટલે હા તો હવે તો અને થાકી જવાય. તમારી જેમ થોડોક થાક લાગે. તે ઉંમર થાય ને માવતરની ઉંમર થાય તો દીકરાની ઉંમર તો થાય જ ને. હા. તમને તરસ લાગી છે? પાણી પીવું? પાણી? હા વાંધો નહીં. હા તો હું તમારા માટે છે ને, પેલા નાનો હતો ત્યારે જાતો ને એમ દોડીને પાણી લઈ આવું ને, તમે મારા માટે થાળી લઈ આવતા ને, હું પાણી લઈને આવું તમારા માટે. હો, કાંઈ વાંધો નહીં બેટા. હા. પણ રેવા દે ને, હું નીચે જઈને પઈ આવી. નીચે જશો તમે? પગ તો દુખી ગયા એકવાર ચડાઈમાં, બીજી વાર પાછા આવશો તમે? મને ખબર છે તમે નીચે જાઓ ને તો પાછા નહીં આવો. એક તો માંડ કેટલા વર્ષ પછી આપણે ઉપર અહીંયા ટેરેસ ઉપર આવ્યા છીએ. હા કોઈ નથી. જો બધા અત્યારે ખબર નહીં, કોઈ આ ટેરેસ ઉપર નથી. આપણી જેમ કોઈને શોખ નથી લાગતો. કાંઈ વાંધો નહીં. કોઈ ન હોય તો કાંઈ દેખાય છે? કોઈ દેખાય છે? છે કોઈ? કોઈ નથી બેટા. બધું ખાલી છે. હા વેકેશન જેવું લાગે. હું પાણી લઈને આવું. હા બેટા. હા હું તમે હા. મમ્મી ક્યાં? મમ્મી તો ઉપર તમારી સામે જ તો ગયા હતા. મમ્મી ઉપર તો મમ્મીને એકલા મૂકીને તમે કેમ આવ્યા? મમ્મી કઈ નાનું બચ્ચું છે. અરે પણ અગાશીમાં એમ લપસી કરી જશે. અરે એમને તરસ લાગી હતી તો પાણી પીવા માટે કીધું, તો હું ભરવા માટે આવ્યો પાણી. તમને ખબર ન પડે કે ઉપર 2 ગ્લાસ પાણી આપી જવાય? એક મિનિટ, તમને આટલો બધો પરસેવો કેમ છે? આ દોડીને નીચે આવ્યો ને, મમ્મીને તરસ લાગી હતી તો
હું ઉતાવળમાં નીચે આવી ગયો. નાનો હતો ને ત્યારે એવું જ કરતો. હું દાદર હંમેશા દોડીને જ ચડતો ને ઉતરતો. એનાથી ફિટનેસ સારી રહી. મમ્મીને એકલા મૂકીને આવી રીતે થોડું આવી જવાય. આ જ કારણે અગાશીમાં લઈ જવાની ના પાડતી હતી. લાવો હું પાણી આપી આવું છું. તમને જીવનમાં બહુ પ્રોબ્લેમ છે. તમને કોઈએ કીધું કે તમને નેગેટિવ ડિસઓર્ડર છે? બધી વસ્તુમાં નેગેટિવિટી કાઢવાનું છે ને એક બીમારી આવે. સર્ચ કરી લે. હા પણ સર્ચ કરી લેજો. હું પાણી લઈને જાઉં છું. મમ્મીને તરસ લાગી છે. જ્યારે હોય ત્યારે નેગેટિવ માણસ. કેવો માણસ છે આ? ગજબ છે હા. એકલું આવી રીતે કોણ આવી જતું હશે મમ્મીને મૂકીને? મારા મમ્મી મમ્મી પડી ગયા. મમ્મી પડી ગયા. મમ્મી પડી ગયા. મમ્મી, અરે મમ્મી અહીંયા કેમ સૂતા છો? મમ્મી, 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 ગોપી, ગોપી, ગોપી ક્યાં છે તું? શું થયું? મમ્મી મમ્મી, મમ્મીને શું થયું છે? મમ્મીને મમ્મી મમ્મી અહીંયા કેમ? મમ્મી પડી ગયા. મમ્મી પડી ગયા? મમ્મી અગાસીમાંથી પડી ગયા. મમ્મી એવી કેવી રીતે પડી જાય? મમ્મીને અગાશીમાં તો તમે લઈને ગયા હતા ને દેવાંગ? નાનકા એ જ મમ્મીને લઈને ગયા હતા. લઈને ગયો હતો તો પાણી લેવા માટે આવ્યો તો મને લાગે છે કે હું પાણી લઈને ઉપર ગયો ને તો મમ્મી દેખાય નહીં. તો મેં નીચે જોયું તો ઉપરથી કે મમ્મી નીચે. મને લાગે છે કે વરસાદ છે ને તો પાણીમાં મમ્મીનો પગ લપસી ગયો હશે. નાનકા દેવાંગ એવું તો કેવી રીતે થઈ શકે? મમ્મી શ્વાસ નથી લે. મમ્મી મમ્મી ઉઠો ને. મમ્મી ઉઠો ને. મમ્મી, સાચું બોલો. તમે જ કંઈક કર્યું છે ને? સાચું બોલજો. નાનકા જો હું સાચું કહું છું દેવાંગ. એમણે જ કંઈક કર્યું હશે. એ જ અગાશીમાં લઈને ગયા હતા મમ્મીને. અરે પણ ભાયા કેવું કે બોલ. હું મારી માને થોડો મારો. મમ્મીને અહીંયા લઈને આવ્યો તું શું કામ? એ કહીશ તું પહેલા. મમ્મીને અહીંયા આવવું હતું ને સાચું હું તને સાચું કહી દઉં ભાઈ. દામિનીને છે ને મમ્મી ત્યાં રોકાયા ને નતું ગમતું એટલે હું એમને મૂકવા આવ્યો હતો. કેમ? તો આવ્યા ત્યારે મને આવી કોઈ વાત નહોતી કરી. અરે પણ એમને ના પાડી હતી કે તમારા બંનેને એકબીજા ખોટું ન લાગે એટલા માટે. આત્મહત્યા આત્મહત્યા? બની શકે ને કે દામિની વહુએ ના પાડી એટલે મમ્મી આવ્યા ત્યારે કોઈ ટેન્શનમાં હોય. હા, એવું બની શકે પણ દામિની દામિનીના લીધે મમ્મી આત્મહત્યા કરી લીધી. તમારી બાયડીના કારણે મમ્મી આત્મહત્યા કરી લીધી. શું કામ લઈને ગયા મમ્મીને ત્યાં? સાબિત નથી થયું. એને વિચાર્યું એવું હોઈ શકે. પગ લપસી શકે. વરસાદ છે જોતો ખરી. એમની ઉંમર થઈ ગઈ છે. દેવાંગ ખાલી એક ગ્લાસ પાણી ઉપર પહોંચ્યા ને તો એમનો શ્વાસ ચડ્યો. મને કે દીકરા પાણી લઈને આવ. તો હું દોડીને પાણી. તમે જોયું તો ને કેટલો પરસેવો વળી ગયો તો મને. હું પાણી લઈને ઉપર પહોંચ્યો તો મમ્મી તો મારાથી ઉપર પહોંચી ગયા. દેવાંગ, મમ્મી આત્મહત્યા જ કરી લીધી હશે. એમને રોનકભાઈનું બહુ જ છે અને એમાંય તે એમને દામિનીને. નહીં મને ખબર પડી ગઈ. ભાઈના લીધે મમ્મી આત્મહત્યા કરી છે. એમને ખબર હતી કે તે મને પૈસા નથી આપ્યા ને હું દુઃખી છું. બિઝનેસ નથી મારો. હે તારા લીધે ખોટી વાત નહીં કરો. એ વાતને બહુ દિવસો થઈ ગયા. દેવાંગના લીધે મમ્મીએ કાંઈ નથી કર્યું. રસ્તામાં કહેતા હતા કે દીકરા તું હવે શું કરીશ? તો મેં કીધું કે મમ્મી હવે તો ખબર નહીં શું કરું. મમ્મી તો એ કહેવાય ના રહ્યા કે એમની કુદરતી મોત છે કે એમણે જે પોતાનો જીવ ટૂંકાવી દીધો. તમે જાઓ અહીંયાથી. આ તો તમારા કારણે થયું છે. જતા રહો અહીંયાથી. 2 દિવસ મમ્મીને લઈ ગયા અને 1 દિવસ પણ સરખી રીતે સાચવી નથી શક્યા. મમ્મી પડી ગયા. મમ્મી પડી ગયા. કોઈને ખબર જ નથી કે પપ્પાએ મમ્મીના નામની 50 લાખની પોલિસી લઈને નોમિની મને બનાવ્યો હતો. થેન્ક યુ પપ્પા. તમે જતા જતા સારું કામ કરી ગયા અને મમ્મી જતા જતા મને લાખોપતિ બનાવતા ગયા. 50 લાખની પોલિસી. મમ્મી પડી ગયા.